તો સૌથી પહેલો એવરેજનો કન્સેપ્ટ શું છે? તો પહેલા તો એ સમજો કે તમને બધાને ખબર હશે કે જેટલી સંખ્યાઓ હોય એ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા જેટલી સંખ્યા હોય એનાથી ભાગી નાખો. એટલે કે સપોઝ 5 સંખ્યા છે તો 5 એ 5 સંખ્યાનો સરવાળો કરી એને ભાગી નાખવાનું છે. તો 40 થી 50 વચ્ચે એકી સંખ્યાઓ આવે તો 41, 43, 45, 47 અને 49 આ બધી જ 40 થી 50 વચ્ચેની એકી સંખ્યાઓ છે. અને એમાં સૌથી વચ્ચોવચ્ચ જે સંખ્યા આવે એને આપણે એવરેજ કહીએ છીએ. અહીંયા આની સાથે સાથે હું તમને કન્ટેન્ટ અને કન્સેપ્ટ પણ સમજાવવા માંગુ છું. બધાને ખબર હશે છતાં બી હું રિપીટ કરું કે જ્યારે અહીંયા આપેલી સંખ્યા વચ્ચેનો ડિફરન્સ 2, અહીંયા પણ 2, અહીંયા પણ 2 અને અહીંયા પણ 2, જ્યારે ડિફરન્સ એક સરખો હોય ત્યારે વચ્ચોવચ્ચ જે આવે એને આપણે એવરેજ કહેતા હોઈએ છીએ. રાઈટ? અહીંયા આ જ શબ્દ બીજો કેવી રીતે હોય કે આ સતત એકી સંખ્યાઓ છે એની જગ્યાએ સતત બેકી સંખ્યાઓ હોય. આ વર્ડનો યુઝ કરે જ્યારે કે સતત એકી અથવા તો સતત બેકી સંખ્યા, ત્યારે તમે દર વખતે આ કોન્સેપ્ટ ફોલો કરી શકો છો કે જ્યારે સતત એકી કે સતત બેકી સંખ્યા હોય ત્યારે ડિફરન્સ એક સરખો હોય અને જ્યારે ડિફરન્સ એક સરખો હોય ત્યારે જે વચ્ચોવચ આવે એને આપણે ઓલવેઝ એવરેજ કહેતા હોઈએ છીએ. આ લોજિક તમે લગાવી શકો છો. અચ્છા, સતત બેકી સતત એકી આ શબ્દ સિવાય બીજું અહીંયા શું યુઝ કરી શકે? તો તમને એવું પૂછી શકે કે 7ના પ્રથમ 5 ગુણકો, 7ના પ્રથમ 5 ગુણકો આવું કહીએ. ગુણકના કે તો ગુણકના બદલે અવયવી શબ્દનો ઉપયોગ કરે આવું બની શકે છે. તો ગુણક હોય કે અવયવી હોય આમાં પણ આ જ લોજિક લાગશે. કેમ? તો કે ગુણક અથવા તો અવયવીનો અર્થ શું થાય? તો કે જે તે સંખ્યાનો ઘડિયો. તો 7નો ઘડિયો હોય 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોકુ 28, 7 પંચુ 35. રાઈટ? તો આ 7નો ઘડિયો થયો. તો જ્યારે 7ના ઘડિયામાં કોઈ સંખ્યા આવે છે તો એનો પણ ક્લિયરલી મિનિંગ એવો થાય કે 7ના ઘડિયો હોય તો એનો જે ડિફરન્સ છે એ 7, 7, 7, 7નો એટલે કે ઇક્વલ ડિફરન્સ હોય. અને એવા કેસમાં એની એવરેજ શું આવશે? તો કે 21. તો અહીંયા 7ના બદલે બીજી કોઈ પણ સંખ્યા આપે એના ગુણક અરે એના અવયવીની વાત કરે તમને તો તમે આ જ સિસ્ટમ ફોલો કરશો. ક્લિયર છો? આઈ હોપ તમે સમજો છો કે જ્યારે આપેલી સંખ્યાનો ડિફરન્સ એક સરખો હોય એવા કેસમાં આપણે આ સિસ્ટમ લગાવીશું. ઓકે, હવે અહીંયા 5ના બદલે સપોઝ કરો તમને કોઈ 4 સંખ્યા કીધી હોત કે અહીંયા તમને એવું કીધું હોત કે પ્રથમ 4 એકી સંખ્યાઓ અથવા તો 40 થી 50 વચ્ચેની આ 4 એકી સંખ્યાઓ 41, 43, 45 અને 47. તો આની એવરેજ કેટલી થાય? તો 41 અને 43 બે સંખ્યા પહેલા અને બે સંખ્યા પછી આ બંનેની વચ્ચે જે સંખ્યા આવે 44 આને તમે એવરેજ કહેશો. રાઈટ? તો 44 આ તમારી અહીંયા સરેરાશ થશે. તો આ પ્રકારના પ્રશ્નો તમારી એક્ઝામમાં 100% પૂછી શકે છે. ધ્યાન શું રાખવાનું? અહીંયા ફેરવીને શું પૂછી શકે છે? ઇન શોર્ટ હું એક પ્રશ્ન લઈ અને એની આજુબાજુમાં શું પૂછી શકે છે ને એ બધી જ વસ્તુઓની ચર્ચા કરવા માંગુ છું. અહીંયા તમને બીજું શું પૂછી શકે? તો અહીંયા તમને એવી રીતે પ્રશ્ન પૂછી શકે કે 5 સંખ્યાઓનો સરવાળો આપી દે. તમને એવું કહી દે કે 5 સતત બેકી સંખ્યાઓનો સરવાળો 180 છે. તો આ 1, 2, 3, 4 અને 5 સંખ્યા હોય એમાં જે વચ્ચોવચ્ચ જે સંખ્યા આવે છે ધેટ ઇઝ યોર સરેરાશ એટલે કે એવરેજ આવે. પણ હવે રકમમાં તમને એવું કીધું છે કે 5 સતત બેકી સંખ્યા, આ બધી બેકી સંખ્યા છે. 5 એ 5 સતત જે બેકી સંખ્યા છે એનો સરવાળો 180 થાય છે. તો 180 અહીંયા વચ્ચે લખાશે નહીં. 180 એ ટોટલ છે આ 5 એ 5 સંખ્યાનું. તો આના ઇક્વલમાં ટોટલ આવશે 180. તો સરવાળો 180 આવે તો આપણે વચ્ચોવચ્ચ તો શું લખીએ છીએ? તો કે સરેરાશ લખીએ છીએ. એના માટે આ સંખ્યાને 5 થી ભાગવી પડે કેમ કે આનું ટોટલ થાય છે 180 અને એ ટોટલ સંખ્યા છે 5. તો એની એવરેજ કેટલી થાય? તો 180 ભાગ્યા 5 તમે કરો તો જવાબ આવશે 36. 36 જવાબ આવશે. અને એ જે એવરેજ છે એને તમે અહીંયા વચ્ચે લખી શકો છો. એટલે ધ્યાન એ રાખવાનું કે આપણી જોડે ત્યાં સ્કીમ ના થઈ જાય. રાઈટ? ઘણી બધી પરીક્ષા છે એટલે લગભગ 1લી તારીખથી ચાલુ થઈને 9 મે સુધી અલગ એક્ઝામ લેવાની છે. દિવસો અલગ અને એવરીડે 4 શિફ્ટ હશે. એટલે ઢગલો 50 થી 60 પેપર હશે. એમાં હું ગેરંટી મારીને કહું છું ઓછામાં ઓછા 10 પેપરમાં આવડો આ પ્રશ્ન હશે અને હશે જ.
અને હું બધા એવા જ પ્રશ્નો લઈને આવ્યો છું કે જે બધા પ્રશ્નો તમારી એક્ઝામમાં હશે. 70 માર્કનું પેપર છે. મને એવું લાગે છે કે મોટું 40 થી 50 માર્કનું આપણે આ રિવિઝન સેશનમાં કવર કરી લઈશું, રાઈટ. બાકીના 20 પ્રશ્નો જે ખૂણે ખાંચકે રહી જાય છે, ઘણીવાર તમારું નસીબ બહુ સારું હોય ને તો 70 માંથી 60 ઉપરના પ્રશ્નો આપણા રિવિઝન સેશનમાંથી આવશે, એવું હું 100% કહી શકું છું. તો આ 36 જે બેકી સંખ્યા આમની એવરેજ છે એ વચ્ચે આવશે. તો આગળ પાછળ કઈ સંખ્યા આવે તમને ખબર પડી જશે કે આ 34 છે, એની આગળ 32 છે, 36 ની પાછળ 38, એની પાછળ 40. હવે એને જે પૂછવું એ પૂછે કે સૌથી મોટી સંખ્યાના ડબલ, અડધા, વર્ગ, ઘન, ઘનમૂળ કાંઈ બી. એવી જ રીતે સૌથી નાની સંખ્યા કે કાંઈ પણ પૂછે. સો આપણે આટલું ધ્યાનમાં રાખીશું. અહીંયા ઘણી વખત તમારી જોડે શું સ્કીમ થઈ શકે છે, તમારે ધ્યાન શું રાખવાનું છે કે એકી બેકી કંઈ ના આપે, ક્રમિક સંખ્યાઓ અથવા તો સતત સંખ્યાઓ આવો ઉપયોગ કરે વર્ડ, કે તમને એવું કહેવામાં આવે 40 થી 50 વચ્ચે આવતી સતત સંખ્યાઓ, અથવા તો 40 થી 50 છોડો, હું તમને એવું કહું કે 7 સતત સંખ્યાઓ કે 7 સતત પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ 43 છે. તો અહીંયા મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોમાં એક જ સાયકોલોજી હોય કે 43 તો કે પાછળ 45, 48, 49 એવી રીતે ગોઠવી દો. તો એ નહીં, તમારે ધ્યાન રાખવાનું તો અહીંયા સતત પ્રાકૃતિક સંખ્યા છે, તો આને એકી બેકી જોડે કાંઈ લેવા દેવા નથી. 1, 2, 3, 4, 5, 6 અને 7 સંખ્યા હોય તો સેન્ટરમાં એટલે વચ્ચોવચ્ચ 43 આવશે અને આગળ પાછળ બધી પ્રોગ્રામ ડાયરેક્ટ ગોઠવાશે કે 43 પછી 44 પછી 45 પછી 46, 43 ની આગળ 42, એની આગળ 41, એની આગળ 40. સો આ પ્રકારના પ્રશ્નો પણ આવી શકે છે. તો અહીંયા ક્રમિક સંખ્યાઓ આપેલી છે, કોઈ એકી કે બેકી સંખ્યાઓ નથી, રાઈટ. તો ક્રમિક સંખ્યાઓ આપે ત્યારે આ વસ્તુ કરવાની છે. જ્યારે તમારી પાસે ટાઈમની ગેમ છે એક્ઝામમાં કે 60 મિનિટમાં 100 પ્રશ્નો કરવાના છે, એટલે કે એક પ્રશ્ન માટે આપણી જોડે 36 સેકન્ડ 36 સેકન્ડ છે, તો એમાં આવી બધી ગેમ તમારી જોડે રમી શકે છે. ઓકે છે. સો આ ફર્સ્ટ ટાઈપના પ્રશ્નો એવરેજમાં મારા તરફથી અહીંયા હું કમ્પ્લીટ કરી અને હવે ત્યાંથી આગળ વધું છું અને નેક્સ્ટ કન્સેપ્ટ પર આવું છું. તમને જરૂર લાગે તો નોટ્સ બનાવતા રહેજો. હું જે કંઈ પણ વાત કરું છું તમે એના પર નજર કરતા રહેશો વન બાય વન. આ એક કોન્સેપ્ટ છે કે પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી થાય તો કે n જ થાય. પ્રથમ n બેકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ તો કે n+1, અને એકી બેકી કંઈ ના આપે, પ્રાકૃતિક સંખ્યાઓ આપે તો એની સરેરાશ થશે n+1/2. શું કહેવા માંગે છે આ વસ્તુ એ હું તમને સમજાવું છું. તમને એવું કહેવામાં આવે કે પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ કેટલી થાય, તો પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યા કઈ થશે? 1, 3, 5, 7 અને 9. એમાં આ વચ્ચોવચ્ચ શું આવે છે? 5. તો પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ 5 જ થાય છે. એવી જ રીતે પ્રથમ 25 એકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ 25 જ થાય છે. એવી રીતે પ્રથમ 50 એકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ 50 જ થાય. પ્રથમ 500 એકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ 500 જ થાય. ઓકે છે. અચ્છા, ખાસ ધ્યાન રાખજો કે આમાં પ્રશ્ન કેવા પૂછાશે, તો તમને પૂછાશે પ્રથમ 10 કે પ્રથમ 12 એકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ, જેનાથી શું થાય કે મોટાભાગના લોકો 12 એકી પ્રાકૃતિક સંખ્યાઓ લખવાનું ચાલુ કરે. આપણે ધ્યાન રાખવાનું છે કે જો તમે આ રિવિઝન સેશન જોઈને જાઓ છો તો આપણે ત્યાં અહીંયા લખવાનું થતું નથી. આઈ મીન સંખ્યાઓ બારે બાર લખવાની જરૂર નથી. પ્રથમ 12 એકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ તો કે 12 જ થાય. એવી રીતે પ્રથમ 12 કે 15 કે 17 જેટલી બી સંખ્યા આપે એ બેકી પ્રાકૃતિક આપે તો એના કરતા એક વધારે દેવાની, અને એકી બેકી કંઈ ના આપે તો એક વધારીને ભાગ્યા 2 કરી નાખવાના. હું શું કહેવા માંગુ છું એના માટે મેં 3 પ્રશ્નો અહીંયા લખેલા છે અને 3 પ્રશ્નો આપણે અટેન્ડ કરીએ. કે તમને એવું કહેવામાં આવે કે પ્રથમ 16 બેકી પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી થાય, તો પ્રથમ 16 બેકી પ્રાકૃતિક કીધી છે તો એની સરેરાશ માટે 1 એડ કરી દેશો તો 16 ને 1 17. ધારો કે એવું કીધું હોત કે પ્રથમ 16 બેકીના બદલે કીધું હોત કે એકી પ્રાકૃતિક સંખ્યાઓ, તો એની એવરેજ કેટલી થાત તો કે 16 ની 16 જ થાત. જેટલી સંખ્યા આપી હોય એટલી જ થાય. નેક્સ્ટ એક્ઝામ્પલ જો, પ્રથમ 23 પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ ગોતો. જો આ પ્રથમ 23 એકી પ્રાકૃતિક હોત તો જવાબ 23 જ આવત. પ્રથમ 23 બેકી પ્રાકૃતિક હોત તો જવાબ 24 આવત. અને પ્રથમ 23 પ્રાકૃતિક સંખ્યા કીધી છે તો 23 ને 1 એડ કરો, 24 ભાગ્યા 2 કરી દેવાના, એટલે 12 જવાબ આવશે આ સેકન્ડ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી થાય, તો પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યા છે, એકી બેકી કઈ નથી, તો એકી બેકી કઈ ના હોય તો આપણે શું કરીએ છીએ તો કે +1/2, રાઈટ. તો આલા +1 કરો તો 50 ને 1 51 ભાગ્યા 2 એટલે 25.5. તો ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે 25.5. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને આ લખી રાખજો.
ઓકે, ચાલો, ગ્રેટ. સો હવે આગળ વધીએ. આમાં બીજું કાંઈ છે નહીં. આ 3 જ શબ્દોના આધારે તમારી એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકે છે. અને આ કોન્સેપ્ટ તમે વ્યવસ્થિત રીતે સમજી લેજો, કેમ કે આની જરૂર કદાચ મને પડશે એપી અને જીપી, એટલે કે શ્રેણી અને શ્રેણી, એરિથમેટિક પ્રોગ્રેશન અને જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. એ વખતે આ કોન્સેપ્ટની જરૂર પડવાની છે. એ ક્રિકેટ ટીમ દ્વારા આઈપીએલ ચાલે છે, એટલે ક્રિકેટ ટીમ વાળા પ્રશ્ન પૂછવાના ચાન્સીસ પૂરેપૂરા છે. લખી રાખજો, 100% પૂછાશે. એ ક્રિકેટ ટીમ દ્વારા બનાવેલ રનની સરેરાશ 50 છે. જેટલા બી બહેનો છે અથવા તો ભાઈઓમાં બી જેને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ નથી, એ લોકો માટે ખાલી ઇન્ફોર્મેશન કે એક ક્રિકેટ ટીમમાં 11 ખેલાડીઓ હોય, એટલે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઓકે, નીતિનભાઈ એક સરસ પ્રશ્ન પૂછ્યો. પ્રથમ 15 પૂર્ણાંક સંખ્યાઓની સરેરાશ કેટલી આવે? એકદમ વ્યાજબી પ્રશ્ન છે. આવી રીતના તમારા જે બી વ્યાજબી પ્રશ્નો હશે એને આપણે જોડે જોડે કોન્સેપ્ટમાં લઈ લઈશું. પૂર્ણાંક સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા વચ્ચે શું ડિફરન્સ, પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું થાય, તો કે નેચરલ નંબર્સ. આપણે એકડા બોલવાનું ચાલુ કરીએ તો નેચરલી ક્યાંથી બોલવાનું ચાલુ કરીએ, તો નેચરલી એકડા બોલવાનું ચાલુ થાય 1 2 3 4 5 6 7 8. એટલે આ જે વાર્તા કરી છે એ આપણે પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરી છે. હવે એક પ્રશ્ન ભાઈ પૂછે છે કે પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંકના બદલે પૂર્ણ સંખ્યા વર્ડ યુઝ કરીશું આપણે. પૂર્ણ સંખ્યાઓ, તો પૂર્ણ સંખ્યામાં 1 2 3 4 5 6 ની સાથે સાથે આગળ 0 પણ એડ થાય. હવે હું તમને એવું કહું કે આગળ 0 એડ થઈ જાય અને પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાની વાત કરું, કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાની પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ કેટલી થાય, તો 1 2 3 4 અને 5 લખાય, અને એની એવરેજ કેટલી થાય, તો કે 3. પણ હું તમને એવું કહું કે પ્રથમ 5 પૂર્ણાંક સંખ્યાની એવરેજ કેટલી થાય, તો 0 1 2 3 અને 4, તો આની એવરેજ થશે 2. એવી જ રીતે હું તમને એવું કહું કે પ્રથમ 8 પૂર્ણાંક સંખ્યાઓની સરેરાશ કેટલી થાય, તો 0 1 2 3 4 5 6 અને 7, તો ત્યારે એની એવરેજ કેટલી થશે, તો અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 સંખ્યા છે, તો 4 આ બાજુ અને 4 આ બાજુ, એવો કેસમાં 3 અને 4 ની વચ્ચે, એટલે કે 3.5 થશે. સો અહીંયા સીધું તમે n/2 કરી શકો, રાઈટ? જેટલી બી સંખ્યા છે એના ભાગ્યા 2. જો મને એવું કઈ સૂત્ર કઈ ગોખેલું યાદ નથી, તમારા સામે સામે તો સૂત્ર બનાવ્યું ચકાચક ગરમા ગરમ. જેટલી બી સંખ્યા છે એના ભાગ્યા 2 કરી નાખવાના. પ્રથમ 50 પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે તેના અડધા, એની એવરેજ કેટલી, તો કે 25. સિમ્પલ, લખી રાખજો. ઓકે, પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાની સરેરાશ શું થાય, તો એ તો સર બહુ સિમ્પલ છે. એના માટે તમને અવિભાજ્ય સંખ્યા એટલે શું ખબર હોવી જોઈએ. બધી અવિભાજ્ય સંખ્યા ગોતી, બધાનો સરવાળો ભાગ્યા 5. સર ઓડિયો ચેનલ મોનો સેટ કરો. યસ, ટેકનિકલ સપોર્ટ માટે થેન્ક યુ. અમે એવું કંઈ ટ્રાય કરી જોઈશું. ઓકે, સો આગળ વધીએ અને હવે નેક્સ્ટ કોન્સેપ્ટ સમજીએ. મેં કીધું એવી રીતે કે ક્રિકેટના પ્રશ્નો પૂછાશે. બેનો ખાસ ધ્યાન રાખજો કે એક ક્રિકેટ ટીમમાં 11 ખેલાડી હોય. તમને એવું કીધું એક ક્રિકેટ ટીમ દ્વારા બનાવેલ રનની સરેરાશ 50 છે, તો 11 ખેલાડીઓએ 50 રન બનાવ્યા હોય. આ કોન્સેપ્ટ બધાને ખબર હશે, ના ખબર હોય તો હું હવે કહું કે જ્યારે તમને સરેરાશ અને સંખ્યા આપેલી હોય તો એના આધારે તમને સરવાળો એટલે કે ટોટલ મળી જાય. તો સંખ્યા ગુણ્યા સરેરાશ કરીશું આપણે. સંખ્યા ગુણ્યા સરેરાશ, તો 11 સંખ્યાઓની સરેરાશ 50 આપેલી છે, તો આ બંનેનો ગુણાકાર કરો એટલે તમને એનું ટોટલ મળી જશે. તો 11 5 55, સો 550 આ ટોટલ સ્કોર થશે કોનો, એક ક્રિકેટ ટીમનો. પછી તમને હવે એવું કીધું કે જો કેપ્ટનના રન બાદ કરવામાં આવે તો 11 ખેલાડીઓ છે એમાંથી કેપ્ટનના રન બાદ કરો તો 11 ના બદલે 10 જણા થઈ જશે. અને તમને શું કીધું છે કે જો કેપ્ટનના રન બાદ કરો તો સરેરાશ 5 વધી જાય છે. તો સરેરાશ અહીંયા કેટલી હતી, 50. સરેરાશ 5 વધી જાય તો કેટલી થાય, 50 ના બદલે 55. અને હવે તમે એ બે નો ગુણાકાર કરો તો અહીંયા 550 આ એનું ટોટલ આવી ગયું. આ બાજુ ટોટલ આવે છે એ 11 ખેલાડીઓનું ટોટલ આવે છે, આ બાજુ ટોટલ આવે છે એ 10 ખેલાડીઓનું ટોટલ આવે છે. તો તમને એવું લાગે કે આ 550 છે, આ 550 છે, તો આ 11 જણનું ટોટલ છે, આ 10 જણનું ટોટલ છે. આનો અર્થ શું થયો, ખાલી કેપ્ટનના રન તમે બાદ કર્યા છે. ધેટ મીન્સ આ બંનેનો ડિફરન્સ જે આવે જવાબ, તો અહીંયા 0 આવે છે. કેપ્ટનનો સ્કોર કેટલો હશે, તો કે 0. હવે અહીંયા મારે તમારે એવું નહીં વિચારવાનું કે આને કેપ્ટન કોણે બનાવ્યો,
રાઈટ. રોહિત શર્મા 0 માં આઉટ થાય, પહેલા બોલે 6 મારવા જાય એટલે ટેન્શન નહીં લેવાનું. બરોબર છે કેપ્ટન 0 માં? હા જી 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 સાચી વાત છે. ઓકે, સો આમાં ખાસ ધ્યાન રાખજો, આમાં શોર્ટકટ ને એવું બધું છે, પણ હું પર્સનલી ના પાડું છું. કોઈ શોર્ટકટમાં હવે ના પડાય. જો તમને શોર્ટકટ આવડે છે તો તમે ચાલુ રાખી શકો છો. હવે છેલ્લા દિવસોમાં શોર્ટકટ શીખાય નહીં. ઓકે, બીજી વસ્તુ, આ પ્રશ્ન બીજો કેવી રીતે પૂછાઈ શકે છે, આપણે એની ચર્ચા કરી લઈએ. કે તમને કહેવામાં આવે કે 5 વ્યક્તિઓની સરેરાશ 25 છે, તો 5 વ્યક્તિઓની સરેરાશ 25 છે, ટોટલ કેટલું હોય? 125 હોય. એક વ્યક્તિ આ ગ્રુપમાં વધે કાં તો ઘટે, એનાથી સરેરાશ વધે કાં તો ઘટે, જે કરવું હોય કરે. આપણે તો સિસ્ટમ જ ફોલો કરવાની છે. ઓકે, કે 5 વ્યક્તિઓની સરેરાશ 25 છે, ટોટલ 125 થયા. હવે તમને કહે કે આ ગ્રુપમાં એક વ્યક્તિનો વધારો થાય છે, એટલે કે એક વ્યક્તિ ગ્રુપમાં જોડાય છે, તો 5 ના બદલે આ સીધા 6 લોકો થઈ જશે. એક વ્યક્તિ જતું રહે છે તો 5 ના બદલે 4 લોકો થઈ જશે. 2 જતા રહે, 4 જતા રહે, 3 જતા રહે, એવું કંઈ પણ પૂછી શકે છે. પણ આપણે અત્યારે એવું સમજીએ છીએ કે એક વ્યક્તિ ઉમેરાય છે તો 6 થઈ ગયું. સરેરાશ એક વ્યક્તિ ઉમેરવાથી એક ઘટે છે, તો ઘટે બી ખરી અને વધે બી ખરી. આપણને વધે છે કે તો વધારે દેવાનું, ઘટે છે કે તો ઘટાડી દેવાનું. ધારો કે અહીંયા એક ઘટે છે એવું કીધું, તો એક ઘટાડીને લખી નાખો 24, અને પછી આ બંનેનો ગુણાકાર કરી નાખો કે 24 કેટલા થશે? 120 ને 24 144. તો હવે આ બાજુ શું આવ્યું? તો કે 5 વ્યક્તિઓનું ટોટલ આ બાજુ આવ્યું 125, અને આ 6 વ્યક્તિઓનું ટોટલ આ બાજુ આવ્યું 144. તો 5 વ્યક્તિઓ કરતા અહીંયા એક વ્યક્તિ વધારે છે, તો ઓબ્વિયસલી એક વ્યક્તિ વધારે છે તેનું ટોટલ પણ એટલું વધારે જ આવવાનું, એના લીધે ટોટલ વધશે. તો આ બંનેનો જે ડિફરન્સ હોય 125 અને 144 નો, એ તમારો જવાબ થશે. અને ધ ડિફરન્સ ઇઝ 29. ના થાય 125, 15 ને 4 19, સોરી 19, આ બંનેનો તફાવત આવશે. એટલે તમને કહેવામાં આવે કે જે નવો વ્યક્તિ એડ થયો છે એની ઉંમર હોય, એની પાસે એટલા રૂપિયા હોય, કે એનું વજન હોય, ગમે તે હોય, કેટલું? તો કે 19. ક્લિયર છો? ચાલો, ગ્રેટ. 29 વાળાએ મારી જે ઉતાવળમાં ભૂલ કરી. ઓકે, હવે અહીંયા એક બીજી વસ્તુ સમજો કે આમાં તમારી જોડે શું સ્કીમ થઈ શકે. સ્કીમમાં એવું થઈ શકે કે 2 વ્યક્તિ ઉમેરાય છે, એવું કહેવામાં આવે કે આ ગ્રુપમાં 2 વ્યક્તિ ઉમેરાય, તો 5 ના બદલે કેટલા વ્યક્તિઓ થઈ જશે? તો કે 7 વ્યક્તિઓ થઈ જશે. સરેરાશ 2 વધે છે, તો સરેરાશ આ જે 25 હતી એ 25 ના બદલે 27 થઈ જશે, તો આ 27 થી ગુણાકાર થશે. 27 ગુણ્યા 7 એટલે 140 અને 49 189. આઈ હોપ હું આ શું કરું છું એ તમને ખબર પડી હશે. ના ખબર પડી હોય તો 1-2 વખત સમજાવવાનો ટ્રાય કરું કે 27 ગુણ્યા તમે 7 કરો છો તો 7 નો ગુણાકાર પેલા બગડો, એટલે કે 20 સાથે થાય. 27 ને સ્પ્લિટ કરી દો 20 વત્તા 7, તો 7 ને 20 સાથે ગુણો એટલે 140 આવશે, અને પછી એ જ 7 ને આ 7 સાથે ગુણો તો 77 49 આવશે. આ બંનેનો મેં ટોટલ કરી નાખ્યો. આવી રીતે કરીને તમે કોઈ પણ ઘડિયાની ગણતરી મોઢે કરી શકો છો. તો 27 + 189. આનાથી બેસ્ટ રસ્તો કદાચ મારા ધ્યાનમાં બીજો કોઈ નથી. ઓકે, તો હવે અહીંયા શું થયું? 125 અને 189. તો આ બાજુ 5 વ્યક્તિઓનું ટોટલ 125 હતું, પેલી બાજુ 7 વ્યક્તિઓનું ટોટલ 189 થઈ ગયું. તો 125 ના 189 થાય છે. દેટ ક્લિયરલી મીન્સ કે વધારો કેટલાનો થયો? 64 નો. પણ ખાસ ધ્યાન રાખજો, અહીંયા કેટલી સંખ્યાનો વધારો? તો કે 2 સંખ્યાનો વધારો થયો, 64. એટલે જે વધારાની 2 સંખ્યા છે એનું ટોટલ 64 આવશે. પ્રશ્નમાં એવું પૂછશે કે આ વધારેલી 2 સંખ્યાની સરેરાશ તમારે ગોતવાની છે. એટલે હરખ પદુડા થઈને 64 ટીક નહીં કરી દેવાનું. જો ઓનલાઈન બધા મિત્રો 64 કહી રહ્યા છે, આપણે 64 ટીક નહીં કરીએ. તમને પૂછ્યું હશે કે તો વધારાની 2 સંખ્યાની સરેરાશ કેટલી થાય? તો એ જે 64 છે એ 64 ના ભાગ્યા 2 કરવા પડશે. સો ધ રાઈટ આન્સર ઇઝ 32. 32 જવાબ આવશે. ઓકે છે? સો આ એવરેજ પૂછશે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારાની સંખ્યા અથવા તો જતા રહેલી જે સંખ્યા છે, જે ડિફરન્સ આવશે એ એડ થયેલી કે જતી રહેલી સંખ્યા આવશે, આપણે એની એવરેજ ગોતવાની છે. મેક શ્યોર કે ત્યાં આપણી ભૂલ ના થવી જોઈએ. બાકી મને નથી લાગતું કે આમાં બીજું કંઈ તમને ફેરવીને પૂછી શકે. છતાં પણ તમારા ધ્યાનમાં કંઈ આવે તો છેલ્લે તમે પૂછશો તો એવા કોઈ પણ પ્રશ્ન હું ગણાવીશ. આ ગણાવતી વખતે તમારા નજરમાં કોઈ પ્રશ્ન આવે છે, જેમ કે 1-2 ભાઈઓએ હમણાં કમેન્ટ કરેલી, તો ખાસ ધ્યાન રાખો કે ક્યાંક નોટ કરીને રાખો સાઈડમાં. રાઈટ, છેલ્લે લેક્ચર પૂરો થાય ત્યારે અથવા તો 1.5 કલાકમાં આપણી પાસે સમય વધે છે, તો તમે બધા જ પ્રશ્નો જેટલા દાખલા આવડશો એ મને આવડશે તો હું ગણાઈશ, નકર પછી જય શ્રી કૃષ્ણ. ઓકે છે? લગભગ વાંધો નહીં આવે. સર થોડી સ્પીડ વધારો. જી સુરજભાઈ, ચલો
ગાડી હવે નેક્સ્ટ ગિયરમાં નાખીએ છીએ, આગળ વધી. 11 સંખ્યાઓની સરેરાશ 60 છે. પ્રથમ 6 સંખ્યાઓની સરેરાશ 58 છે, જ્યારે છેલ્લી 6 સંખ્યાઓની સરેરાશ 63 છે. તો છઠ્ઠી સંખ્યા ગોતો. આ પ્રશ્ન પણ લખી રાખજો. આ જેટલા પ્રશ્નો હું લઈને આવું છું, આ બધા પ્રશ્નો તમારી શિફ્ટમાં ક્યાંક ને ક્યાંક પૂછાશે જ. આંકડો બદલીને પૂછે તો હું ગેરંટી સાથે કહી શકું કે ભાઈ મેં જે રિવિઝન સેશનમાં ગણાયું હતું ને એવો જ પ્રશ્ન પૂછાયો. તો આ 11 સંખ્યાઓની સરેરાશ 60 છે. તો 11 સંખ્યાઓની એવરેજ 60 છે. ધેટ મીન્સ કે એનું ટોટલ કેટલું હશે? તો કે 660. જેટલી સંખ્યા છે એની ગુણ્યા સરેરાશ એટલે તમને સરવાળો મળી જશે. હવે ઓલવેઝ આ બીજી બાજુ લખવાની ટેવ પાડવાની, જેમ હમણાં હું બીજી બાજુ લખતો હતો એવી રીતે, કે પ્રથમ 6 સંખ્યાઓની સરેરાશ 58 છે. તો પહેલી 6 સંખ્યાઓની સરેરાશ 58, તો 6 પંચા 300 અને 6 અઠ્ઠા 48, 348. અને છેલ્લી 6 સંખ્યાઓની સરેરાશ 63 છે. છેલ્લી 6 સંખ્યાઓની સરેરાશ 63 છે. 6 6 36 ને 6 તરી 18, તો 378. આ હું તમને એટલે સમજાવતો જઉં છું કે તમને ખબર પડે કે હું ફટાફટ ગુણાકાર કરીને લખું છું તો કેવી રીતે લખું છું. મેં કોઈ જાદુગર થોડી ના હું. ઓકે છે. તો હવે આનું આપણે ટોટલ કરીશું. 6 અને 6 આ બાજુ સંખ્યા કેટલી છે? તો કે 12 સંખ્યા છે. એ 12 સંખ્યાનું ટોટલ કેટલું થાય? તો કે 8 ને 8 16 નો છગડો, વધી પડી 1, 4 ને 1 5 ને 7 12 નો બગડો, વધી પડી 1, 3 ને 3 6 ને 1 7, 726. તો હવે જો આ બાજુ 11 સંખ્યાઓ છે એનું ટોટલ 660 છે, બીજી બાજુ 12 સંખ્યાઓનું ટોટલ 726 છે. તો આ બંનેનો ડિફરન્સ જે આવશે એ તમારો જવાબ આવશે. કે આ 11 સંખ્યાઓ આ બાજુ છે, એના બદલે સામે 12 સંખ્યાઓ છે. તો એ બંનેનો જે એક સંખ્યા વધી છે, તો ઓબ્વિયસલી એનું ટોટલ એક સંખ્યા જેટલું વધારે આવશે. તો જેટલું ટોટલ વધારે આવ્યું હોય એ તમારી છઠ્ઠી સંખ્યા હશે. ઓકે છે. 119 અનિલભાઈ, બહુ દૂર દૂર સુધી નથી આવતો મારા વાલા. જે બી ભૂલ કરી હોય એ જોઈ લો એકવાર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. ઓકે, એ પહેલા અહીંયા તમે એક વસ્તુ સમજી લો કે અહીંયા 11 સંખ્યાઓમાં 6 ને 6 આપી તો 12, આ બાજુ સંખ્યા વધી ગઈ. એવી જ રીતે એવું બની શકે કે અહીંયા 6 ને 6 ના બદલે તમને 5 અને 5 આપી દે. તો એક દાખલો એવો ગણાવું છું. આપણે આને એવું કરી દઈએ કે આ 6 સંખ્યાને બદલે પ્રથમ 5 અને અહીંયા છેલ્લી 6 ના બદલે છેલ્લી 5 આવી રીતે આપી દઈએ કે ભાઈ પ્રથમ 5 સંખ્યાઓની સરેરાશ 58 છે અને છેલ્લી 5 સંખ્યાઓની સરેરાશ 63 આપેલું છે. તો કેલ્ક્યુલેશન આપણે આવી રીતે કરીશું અને એ વખતે જે ડિફરન્સ આવે એ આ બાજુ ડિફરન્સ આ બાજુનો ટોટલ ઓછો આવશે. કેમ? તો કે અહીંયા 11 સંખ્યાઓનો સરવાળો આપેલો છે, પેલી બાજુ 5 ને 5 10 સંખ્યા આવશે, તો 10 સંખ્યાનો સરવાળો આ બાજુ આવશે. તમે એને ટોટલ કરો તો 5 25 250 અને 5 40 290 315. અને હવે તમે આનું ટોટલ કરો એટલે ટોટલ થશે 605. હવે આ બાજુ તમારી 11 સંખ્યાઓ હતી, પેલી બાજુ 10 સંખ્યાઓ છે, તો સંખ્યા એક ઓછી થઈ, તો એનો ટોટલ એના જેટલો ઓછો આવશે. એટલે આ બંનેનો ડિફરન્સ કરો એટલે 55 તમારો જવાબ આવે. સરેરાશ પૂછાય ત્યારે ભાગ્યા 2 કરવાનું. એ તો જોવું પડે મારા વાલા કે 2 સંખ્યાની સરેરાશ પૂછી છે કે 5 ની પૂછી છે. જેટલાની એવરેજ પૂછી હોય એનાથી ભાગાકાર કરવાનો. સર મેથ્સના લાઈવ કોર્સની માહિતી આપો. 100% આપીશું, પણ હું અત્યારે કહીશ તો બધાને એવું લાગશે કે પાર્ટી માર્કેટિંગ કરે છે. એટલે આપણે એની ચર્ચા કરીશું ડેફિનેટલી બેન, ડોન્ટ વરી. અને છતાં પણ તમને એમ કહો કે ના ના મારો ઉતાવળ છે, હાલને હાલ ઇન્ફોર્મેશન જ જોઈએ છે, તો તમે અહીંયા ઓફિસનો નંબર લખી આપું છું. આ નંબર પર તમે બિંદાસ ફોન કરી શકો છો અને ત્યાંથી તમને ઇન્ફોર્મેશન મળી જશે 10 વાગ્યા પછી. અત્યારે અમે 2-3 જણા જ હજી ઓફિસ આવ્યા છીએ, બીજા બધા 10 વાગ્યા પછી આવશે. ઓકે છે. જ્યારે 42 કિલો વજન ધરાવતા ખલાસીની જગ્યાએ બીજો ખલાસી આવે છે. આ બધા ખલાસીની બધી જ વસ્તુઓ એકદમ વ્યાજબી દાખલા છે. મેં કીધું એવી રીતે તમારી કાંઈ પણ ડિમાન્ડ હશે તે આપણે છેલ્લે ગણીશું. તમે જે પ્રશ્ન આપો છો એ કોકના લાઈક 7 પેઢીના પાપ ભેગા થયા હોય ને ત્યારે આવો પ્રશ્ન પૂછાશે. બાકી 7 પેઢીના પુણ્ય ભેગા થયા હોય તો હું જે દાખલા ગણાવું છું આવા બધા પ્રશ્નો પૂછાશે. અને ગેરંટી સાથે કહું છું કે આવું જ પૂછાશે, કેમ કે 36 સેકન્ડમાં પેપર પૂરું કરવાનું છે, તો આવું બધું જ થશે. ઓકે ઓકે, એક જ લેક્ચરમાં નહીં પણ વિભાબેન આપણે 2 દિવસમાં તો બધું કવર કરી લેવાનું છે. હું એવી કેલ્ક્યુલેશન સાથે જ આપેલું છે, સો ડોન્ટ વરી. ઓકે, અચ્છા, આ અગેન આ પ્રશ્નમાં હજી એક બીજી પોસિબિલિટી છે. શું છે? તો કે તમને કહી દેવામાં આવે કે ભાઈ 10 સંખ્યાઓની સરેરાશ 40 છે. તો 10 સંખ્યાઓની સરેરાશ 40 હોય તો ટોટલ કેટલું થશે? 400. પ્રથમ 5 સંખ્યાઓની સરેરાશ 38 છે, તો એનું ટોટલ થશે 190. અને છેલ્લી 3 સંખ્યાઓની સરેરાશ 45 છે,
તો એનું ટોટલ થશે 135. સો હવે તમે ખરેખર જોવો શું થઈ રહ્યું છે કે આ બાજુ 5 9 3 12 નો બગડો વધી વળી 325 તમારું ટોટલ થયું, પણ આ બાજુ 8 જ સંખ્યાઓ છે. આ ખાસ ધ્યાન રાખજો, એક બાજુ 10 સંખ્યાઓ ય અને બીજી બાજુ 8 સંખ્યાઓ ય, તો બે સંખ્યાઓનો ડિફરન્સ ય. તો આજે બે સંખ્યાઓનો ડિફરન્સ, ધીરે ધીરે ગાડી ગરમ થાય છે. જેમ 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 આપણે ભણતા જઈશું ને એમ ભણાવવાની મજા આવશે ને તમને પછી ભણવાની મજા આવશે, રાઈટ. શરૂઆતમાં થોડુંક આમ સીધા પાટે ગાડી ચાલતી હોય એવું લાગે, પણ ધીમે ધીમે મજા આવવાની છે. ચલો, તો અહીંયા 10 સંખ્યા છે ને આ બાજુ 8 સંખ્યા છે. ઓબ્વિયસલી આ બાજુ બે સંખ્યા ઓછી છે, ટોટલ આની બાજુ ઓછો આવવાનો છે. બે સંખ્યાનો ટોટલ કેટલો આવ્યો તો કે 75, અને બે સંખ્યાનો સરવાળો 75 છે, તો એની એવરેજ પૂછશે તમને. ધ્યાન રાખવાનું ખાસ, ઓલવેઝ એને સરવાળો પૂછ્યો છે કે એવરેજ પૂછી છે. 99% કેસમાં એવરેજ પૂછશે. તો બે સંખ્યાનો ટોટલ 75 હોય તો એની એવરેજ કેટલી થાય તો કે ભાગ્યા 2 એટલે 38.5. પરફેક્ટ. પબ્લિક જવાબ આપે છે, આનંદ આવે છે મને. સરસ. ચલો આગળ વધીએ. 5 સંખ્યાઓની સરાસરી 30 છે. તમારી એક્ઝામમાં મારી દ્રષ્ટિએ આખા ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, અને એ આ ભૂલવાળો પ્રશ્ન છે. તમારામાંથી જેટલા મિત્રો થોડા સમયથી તૈયારી કરે છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોયા છે, એ બધા લોકો 100% કહી શકશે કે હા ભાઈ આવા ભૂલવાળા પ્રશ્નો પૂછાય છે. જો એક સંખ્યા 35 ના બદલે 25 લેવામાં આવે તો નવી સરાસરી ગોતો. અહીંયા હું ગાડી થોડીક ધીમે કરીશ. જીગાને લઈ આવો, સાચી વાત છે. લાઈવમાં જીગાને લાવવો થોડો અઘરો થઈ જાય છે, પણ અમે લોકો એના પર પ્રયત્ન કરીશું, રાઈટ. આ ચકલી જેવો પ્રશ્ન તમારા સામે છે, પણ આમ કરી અને હું તમને આની સાથે સાથે આના આધારે પૂછાતા 3 4 5 બીજા પ્રશ્નો પણ કવર કરાવડાવું છું. પ્લીઝ બોર્ડ પર ધ્યાન આપજો. જ્યારે આવી રીતનો પ્રશ્ન પૂછાય કે એક સંખ્યા ભૂલથી 35 ના બદલે 25 લેવામાં આવે તો નવી સરાસરી ગોતો, તો એ વખતે તમારે આની આખી વાર્તા ગણવાના બદલે ખાલી આ જે ભૂલવાળો પાર્ટ છે એ જોઈ લેવાનો કે સંખ્યા 35 ના બદલે 25 લેવાય છે. તો મારી પાસે જે ભણ્યા છે એને ખબર હશે, અને નથી ભણ્યા તો એમને હું અત્યારે ખબર પાડ દઉં, રાઈટ. એમાં કાંઈ પાપ નથી કર્યું તો અમે નહીં ભણ્યા તો ને બદલે ના બદલે માઇનસ કરીશું કે 35 ના બદલે 25 લેવામાં આવે છે એક સંખ્યા. તો આપણે જે ભૂલ છે ને એની જ વ્યવહાર કરવાનો, રાઈટ. આની આખી ઓરિજિનલ વિડીયો તો બહુ લેન્ધી છે, આપણે એમાં નથી પડવાનું. આ 35 ના બદલે 25 એટલે ખરેખર આ જે હિસાબ છે એ તમને મળી જશે. હું તમને એવું કહું કે મારે એક સંખ્યા 35, તમારી પાસેથી 35 રૂપિયા લેવાના હતા, એના બદલે 25 રૂપિયા લીધા, તો હજી શું કરીશ? લાવો બીજા 10 રૂપિયા, તો 10 રૂપિયા બીજા લઈ લઈશ. તો જે ભૂલ છે એ સુધરી ગઈ. 35 લેવાના હતા એના બદલે 25 લીધા છે, 10 બીજા લઈ લો, ભૂલ સુધરી ગઈ. તો 10 રૂપિયા બીજા હું એડ કરી દઈશ, તો આ 10 ની ભૂલ આવે છે. તો જે ભૂલ આવે ને એ ભૂલની જ એવરેજ ગોતી દેવાની. ભૂલની એવરેજ ગોતી એને એવરેજમાં ઇફેક્ટ આપો. ભૂલની એવરેજ ગોતી અને એવરેજમાં ઇફેક્ટ આપો. આ સિમ્પલ એની શોર્ટકટ. તો અહીંયા આ જે 10 છે એ ભૂલ છે, તો 10 ભાગ્યા કેટલા કરવાના? હંમેશા એવરેજ ગોતવા માટે ભાગાકારમાં આપણે સંખ્યા લઈએ છીએ. અહીંયા સંખ્યા કેટલી છે તો કે 5, તો 10 ભાગ્યા 5 કરો, છેદ ઉડે એટલે જવાબ આવશે 2. તો આ 2 તમે એવરેજમાં એડ કરી દો તો 30 ને 2 32 જવાબ આવશે. હવે આમાં અલગ અલગ પ્રકારની વેરાયટી. ગણપતજી ઠાકોર સર, તમે આખો ભવ્ય પ્રોગ્રામનું આયોજન કર્યું અને ભવ્ય પ્રોગ્રામના આયોજન પછી પણ જવાબ ખોટો આવ્યો છે. તો મારા વાલા ખાસ ધ્યાન રાખજો, આપણે આ ભવ્ય પ્રોગ્રામનું આયોજન નહીં કરીએ. ઓકે છે? તો શું કરીશું? આ મેં તમને સમજાયું એ કરીશું કે આ જે એવરેજ છે એનો જવાબ આપી દો. હવે અહીંયા ઊંધું આપ્યું હોત, સપોઝ કરો 25 ના બદલે 35 એવું આપ્યું હોત કે 25 ના બદલે 35. ઓલવેઝ ધ્યાન રાખવાનું કે જે સંખ્યા ખરેખર લેવાની. વાક્ય રચના ક્યારે કાંઈ બી તમારી જોડે બદલે છે ને તો ત્યાં આપણી જોડે સ્કીમ ના થઈ જાય ને એના માટે હું જે સમજાવું છું ને કોન્સેપ્ટ ઉપર ફોકસ કરજો. શું કરવાનું? તો જે ખરેખર સંખ્યા લેવાની છે પહેલા લખવાની, માઇનસ જે ખોટી સંખ્યા આવી ગઈ છે એ પાછી લખવાની, અને એના પછી આપણે બાદબાકી કરીને એની એવરેજની ઇફેક્ટ આપવાની. કે એક સંખ્યા 25 ના બદલે 35 લેવાય, તો 25 ના બદલે એટલે માઇનસ 35 લેવાય છે. તો અહીંયા જવાબ શું આવશે તો કે -10. હવે આ -10 ની એરર છે, -10 ની ભૂલ છે, તો -10 ની એવરેજ કાઢી નાખવાની. -10 ને તમે સીધા સંખ્યાથી એટલે 5 થી ભાગો તો 5 દુ 10 થઈ જશે, અને -2 ની ઇફેક્ટ આપી દેવાની. 30 - 2 કરો એટલે જવાબ તમારો ડાયરેક્ટ આવી જશે 28. ઓકે છે? ગ્રેટ, સરસ.
હવે આમાં બીજું શું થઈ શકે? હું હોય ને અથવા તો મારા જેવો વિચિત્ર પેપર સેટર હોય ને તો આંકડાઓ વિચિત્ર આપે. કેવા કે એક સંખ્યા 23 ના બદલે 32 લેવાય, 23 ના બદલે 32 લેવાય. તો અહીંયા એક્ઝેક્ટ સેટિંગ જ નહીં થાય. તમે જુઓ, એક સંખ્યા લેવાની હતી 23 ખરેખર, અને ભૂલથી લઈ લીધી 32. જે ખરેખર લેવાની છે પ્લસ કરો, ભૂલથી લઈ લીધી છે અને માઇનસ કરો, તો 23 ના બદલે 32, આ બંનેની બાદબાકી કરો ને તો જવાબ આવશે -9. હવે આ જે -9 આવે છે ને, એ -9 ની એવરેજ કાઢવી પડશે. તો આની એવરેજ શું થશે? -9 ભાગ્યા 5 કરો તમે, તો -9 ભાગ્યા 5 માં મજા નહીં આવે, પોઈન્ટમાં આવશે. તો આ જે આનો જવાબ પોઈન્ટમાં આવે તો આવો તો કેવી રીતે? તો ભૂતકાળમાં ક્યારેક ને ક્યારેક ક્યાંક ને ક્યાંક યુટ્યુબ પર મેં સમજાવેલું છે, છતાં બી અત્યારે રિવિઝન સેશન છે તો ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું કે શું થાય. કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવી હોય ને તો એના ડબલ કરી નાખવાના. તો 9 ના ડબલ 18, અને પછી છેલ્લે 1 પોઈન્ટ કાપી નાખવાનો. બેસ્ટ રસ્તો, તમારે કઈ મજૂરી કરવાની જરૂર નહીં. તો આમ 9 માઇનસ હતા ને, તો જે એવરેજ આવશે ને એ બી માઇનસ જ આવશે, -1.8. તો આ જે 1.8 છે એ આ 30 માંથી 1.8 તમે માઇનસ કરી દો, તો 30 માંથી પહેલા 1 જાય તો 29, પછી 0.8 જાય એટલે 28.2. આ તમારો જવાબ આવે. આવી રીતે પોઈન્ટમાં ક્યાંય જવાબ આવતો હોય તો બીવાની જરાય જરૂર નથી. આપણી આ ટ્રીક દર વખતે કામ કરશે. ઓકે છે? સરસ. ક્યારેક માઇનસમાં વાત કરે, તમને એવું કહેવામાં આવે કે એક સંખ્યા 30 ના બદલે -30 લેવાઈ ગઈ, તો શું ફેર પડે? આપણે તો એ જ સિસ્ટમ લેવાની છે કે જે ખરેખર લેવાનું છે એને પહેલા પ્લસ કરો, અને જે ભૂલથી લઈ લીધી આ -30 એને માઇનસ કરો. એક સંખ્યા 30 ના બદલે -30, તો આને એકચ્યુઅલી એવું સમજો કે 30 ના બદલે -30, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો માઇનસ માઇનસ પ્લસ થાય તો 30 ને 30 60. હવે એ 60 ની એવરેજ કાઢવાની. સમજો, હું તમને એવું કહું કે 30 ના બદલે -30, મારે તમારી જોડેથી 30 રૂપિયા લેવાના હતા, એના બદલે મેં તમને 30 રૂપિયા આપી દીધા. તો શું કરવાનું કે મેં તમને જે 30 રૂપિયા આપી દીધા પહેલા તો એ પાછા લાવો, તો એ 30 એ પાછા લઉં, અને હવે ખરેખર તમારી જોડેથી જે 30 લેવાના છે એ આપી દો. તો ટોટલ ભૂલ કેવી રીતે સુધરે? તો કે તમારી જોડેથી પાછા 60 લઉં તો ભૂલ મારી સુધરી જશે. તો 60 એ બીજા એડ કરવા પડે, અને 60 ભાગ્યા તમે 5 ની એવરેજ કરી નાખો એટલે જવાબ આવશે 12. તો એ 12 ની ઇફેક્ટ તમારે અહીંયા આપવી પડે. 30 માં 12 એડ કરો તો 42 થાય. વાહ ભાઈ વાહ, બધા મિત્રો ધડાધડ જવાબ આપે છે. रोहित माय डियर रोहित भाई, गलती कर दिया आपने, 12 को माइनस कर दिया. 12 माइनस नहीं करना था, 12 को ऐड करना था. ओके છે? પરફેક્ટ. મૌલિક ભાઈ પરફેક્ટ આન્સર આપે છે. 30 + 12 = 42. વાહ ભાઈ વાહ. તો આવી રીતે આ દાખલો ગણીશું. હજી આમાં તમારી જોડે શું ગેમ થઈ શકે? તો આમાં તમને બે ભૂલ આપી શકે. શું કે તમને એવું કે એક સંખ્યા 35 ના બદલે 25 લેવાય, અને બીજી સંખ્યા 40 ના બદલે 10 લેવાય. બે ભૂલો આપે. તો બે ભૂલો આપે તો આપણે ક્યાં કોઈને બીક લાગે છે, રાઈટ? પણ બે ભૂલો. હવે અમુક લોકો એવું કરશે કે પેલા પહેલીની ઇફેક્ટ આપો, બીજીની ઇફેક્ટ આપો. એવું નહીં કરવાનું. તો કેવું કરવાનું? બે ભૂલો ભેગી કરી નાખવાની. એક સંખ્યા 35 ના બદલે 25 લેવાય, અને બીજી સંખ્યા 40 ના બદલે 10 લેવાય. ભેગી કરી નાખો કે બે ભેગી થઈને આ સંખ્યાઓ 75 ના બદલે 25 ને 10 35, 75 ના બદલે 35 લેવાય. હે કે નહીં? તો બે ભૂલો ભેગી કરી નાખો, 75 ના બદલે 35. તો આનો જવાબ શું આવશે? તો કે 40. અને 40 ને તમે પછી જયારે 5 થી ભાગો, ત્યારે 5 8 40, અને એ 8 છે એ પ્લસમાં આવે છે. જો તમારો ભૂલનો હિસાબ પ્લસમાં આવે છે તો છેલ્લે એવરેજમાં પ્લસ કરવાનું, ભૂલનો હિસાબ માઇનસમાં આવે છે તો છેલ્લે એવરેજમાંથી માઇનસ કરીશું. ઓકે, હા, પરફેક્ટ. સર હજી કોઈક મિત્ર પૂર્ણાંક સંખ્યામાં અટક્યા છે, તો પ્લીઝ એને અત્યારે થોડી વાર લખીને સાઈડમાં રાખો. પ્રદીપભાઈ, પૂર્ણ સંખ્યાની સરેરાશ નથી આવતી. પ્રદીપભાઈ છેલ્લે જોઈ લઈએ મારા વાલા. બે એક્ઝામ્પલ સાથે સાબિત કર્યું આપણે. આવવી જોઈએ, ના આવે તો આપણે જોઈ લઈશું. ઓકે છે? ચલો. સો આઈ હોપ આમાં મેં લગભગ જે ભૂલો વાળા પ્રશ્નો છે એમાં બધી જ વસ્તુઓ કવર કરી. શું? તો કે પ્લસમાં જવાબ આવે, માઇનસમાં જવાબ આવે, બે ભૂલો હોય તો શું થાય, પોઈન્ટમાં જવાબ આવે તો શું થાય, માઇનસમાં ભૂલ થતી હોય તો શું થાય, એ બધી જ વાર્તા આપણે કરી લીધી છે. સો હવે આપણે અહીંથી આગળ વધી અને આ ભૂલ વાળા પ્રશ્નોથી આગળ વધી અને કંઈક નવું શીખી શકીએ છીએ.
વાહ સર મોજ પડી ગઈ, વાહ ભાઈ વાહ, બસ મોજ કરાવવા જ આયા છે કવિ. સરાસરીની જગ્યાએ સરેરાશ આપેલું હોય તો એ બેયને સમાનાર્થી શબ્દો કહેવાય. હા હા હા, સરેરાશ, સરાસરી અને મધ્યક, આ ત્રણ સમાનાર્થી શબ્દો છે. ઓકે છે. અને ઇંગ્લિશમાં આને કહેવાય એવરેજ. ઇંગ્લિશમાં પછી બીજો કોઈ શબ્દ છે નહીં, હોય તો મને ખબર નથી, લગભગ ના કહેવાય. સુપડા સાફ કરવાના થાય છે આ વખતે. જી સુપડા સાફ કરી નાખવાના સર. ચલો આગળ વધીએ અને હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સરસ. બકો અને ભૂરો એક ગાડીમાં અમદાવાદથી બરોડા 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે અને બરોડાથી અમદાવાદ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાછા આવે છે. તો એની એવરેજ સ્પીડ ગોતો. તો કે 40 થી જાય ને 60 થી આવે, એવરેજ કેટલી? તો કે 50. ઓપ્શન એ માં જ 50 આપેલું હશે, રાઈટ. અને જવાબ 50 ના આવે. ઓકે છે સર. એકમાં વધારો ને એકમાં ઘટાડો થાય તો શું કરવાનું? શેમાં? સંખ્યામાં. ઇટ્સ ઓકે, બે ભેગી કરી નાખવાની. આપણે હમણાં વાત થઈ ને, બે ભૂલો ભેગી કરી નાખવાની. ઓકે છે. છતાં પણ તમે તમારી જોડે એવો કોઈ પ્રશ્ન હોય તો રેડી રાખજો. સો અહીંયા જતા 40 ની સ્પીડ, વળતા 60 ની સ્પીડ. તો આવું જ્યારે હોય સરસ, બહુ બધા મિત્રોએ ટ્રીક સાથે જવાબ પણ આપી દીધો છે. પણ આનો ઓરિજિનલ કન્સેપ્ટ શું છે એ બધા મિત્રો પ્લીઝ સમજી લેજો. ઓરિજિનલ કન્સેપ્ટ એવો છે કે જ્યારે તમે કોઈ એક પોઈન્ટ પરથી એક બીજા પોઈન્ટ પર જાઓ છો, રાઈટ, ત્રણ વસ્તુઓ ખાસ ધ્યાન રાખવાની. કે જીગો અમદાવાદથી બરોડા 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે અને બરોડાથી અમદાવાદ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાછો આવે છે. ત્યારે આપણું આ સૂત્ર લાગશે 2xy upon x plus y. એટલે કે બે જર્ની આપેલી છે. જો અમદાવાદથી બરોડા, બરોડાથી અમદાવાદ, તો જ્યારે બે જર્ની આપેલી હોય, બીજું કે બે અલગ અલગ સ્પીડ આપેલી હોય, રાઈટ, બે અલગ અલગ સ્પીડ હોય અને બંને જર્નીનું ડિસ્ટન્સ ઇક્વલ હોય. ડિસ્ટન્સ બંને જર્નીમાં ઇક્વલ આપેલું હોય. આવા કેસમાં તમારો આ 2xy upon x plus y વાળું સૂત્ર લાગશે, રાઈટ. આના સિવાય ક્યારેય લાગશે નહીં. x એટલે જવાની ઝડપ, y એટલે આવવાની ઝડપ. તો 2 ની જગ્યાએ 2 આવે, x ની જગ્યાએ 40 આવે અને y ની જગ્યાએ 60 આવે. નીચે x વત્તા y એટલે બેયનો સરવાળો એટલે કે 100 આવે. આ 0 0 ઉડી જાય, આ 0 0 ઉડી જાય. 2 ચોક 8, 8 6 48. સો ધ રાઈટ આન્સર ઇઝ 48 કિલોમીટર પર આવર. ઓકે છે. ઓકે. વોઇસ ઇસ્યુ સર, હવે લગભગ છેલ્લા અડધો કલાકથી કોઈને નથી ઇસ્યુ આવતો, તો એ છતાં અમે જોઈ લઈએ છીએ વોઇસ ઓકે છે કે નહીં. ઓકે, ચલો અદ્ભુત. હવે અહીંયા આમાં આ પ્રશ્ન ફેરવીને બીજો કેવી રીતે પૂછી શકે, ધ્યાન રાખજો. આમાં આ પ્રશ્ન પૂછી શકે, એક વખત હું હવે કહું છું એવી રીતે પ્રશ્ન પૂછાયો હતો કે જીગો અમદાવાદથી બરોડા અડધું અંતર 40 ની સ્પીડથી કાપે છે અને બાકીનું અડધું અંતર 60 ની સ્પીડથી કાપે છે. આવી રીતનો પ્રશ્ન પૂછાય સપોઝ કરો, તો સેમ ટુ સેમ કોન્સેપ્ટ જ લાગે, રાઈટ. કેમ કે અડધું અંતરનો મીન્સ વોટ, કે આ અને આ ડિસ્ટન્સ સરખું છે, ડિસ્ટન્સ ઇક્વલ છે. બે જર્ની થઈ કે તમે અડધે પહોંચો છો, પછી ચા પાણી પર પીવા ઉભા રહો છો, રાઈટ. બર્ગર ખાઈ અને પછી ત્યાંથી તમે પીઝો ખાવો હોય પીઝો ખાઈને પછી ત્યાંથી તમે બાકીની જર્ની આગળ વધારો. તો બે અલગ અલગ જર્ની થઈ. આ પહેલી જર્ની, આ બીજી જર્ની. બે જર્ની, બે અલગ અલગ સ્પીડ થઈ. કલર આપણે લાલ લઈ લઈએ, તો આ બે અલગ અલગ સ્પીડ થઈ અને બે જર્ની થઈ અને ઇક્વલ ડિસ્ટન્સ થયું. ત્યારે પણ આ જ કોન્સેપ્ટ લાગશે. આ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે છે. હવે ત્યાંથી આગળ વધીએ અને નેક્સ્ટ કોન્સેપ્ટ સમજીએ. 35 સંખ્યાઓની સરેરાશ 16 અને 21 સંખ્યાની સરેરાશ 14, તો બાકીની 14 સંખ્યાઓની સરેરાશ કેટલી થઈ? તમે જુઓ પ્રશ્ન શું કહેવા માંગે છે. 35 સંખ્યાની સરેરાશ આપી દીધી છે અને 21 સંખ્યાની સરેરાશ આપી દીધી. જે બાકીની જે 14 સંખ્યા છે એની સરેરાશ કેટલી થશે? ઓકે, બધા મિત્રો હું કોન્સેપ્ટ સમજાવો ત્યાં બીજે પહોંચી ગયા. ઇંગ્લિશની બુક બહાર પાડજો. જી, મારું તો ઇંગ્લિશ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી. હું હવારમાં ઇંગ્લિશમાં જ વાત કરું છું ખાલી, કેમ કે સાંજે ઇંગ્લિશ જ હોય.
ઓકે સર, બુકમાં જે આપેલા છે એડવાન્સ લેવલના એવા પૂછાશે? કોઈ દી નહીં પૂછાય તો 2, 5, 10 પ્રશ્નો પૂછાય, માન આપીને મૂકી દેવાનું. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આમાં કયા પ્રશ્નો અટેન્ડ કરવા ને એના કરતા કયા પ્રશ્નો મૂકી દેવા ને એ આવડી જાય ને તો તમારો બેડો પાર થઈ જાય. રાઈટ, ગેરંટી સાથે કહું છું કે તમારા સામે 70 પ્રશ્નો આવશે. કયા પ્રશ્નો સ્કીપ કરવા ને એના પર ખાસ ફોકસ કરજો. ક્યારે મહેરબાની કરીને ઈગો પર નહીં લેવાનું કે જવાબ ના હેનો આવે. કોઈ એક પ્રશ્નના સામે ઉભા રહી ગયા કે હવે તો ફેલ થવું તો ફેલ, બાકી જવાબ ના હેનો આવે. રાઈટ, એવું કર્યું ને તો એ જય શ્રી કૃષ્ણ પૂરું થઈ જશે ત્યાં. ઓકે છે, ચલો. 35 સંખ્યાઓની સરેરાશ 16 છે. તો જે 35 સંખ્યાઓ છે એની સરેરાશ 16 હોય તો પહેલું જ કામ, જ્યારે સંખ્યાની સરેરાશ આપે એટલે પહેલું કામ ટોટલ ગોતવાનું કરવાનું અને એમાં થોડીક ઉતાવળ રાખવાની. ઓકે છે, 16 તરી 48 480 16 પંચા 80, 480 ને 80 560 થશે. પછી શું કીધું છે? 21 સંખ્યાઓની સરેરાશ 14 છે. 21 સંખ્યાઓની સરેરાશ 14 હોય તો 14 28 280 ને 14 294. હવે સીધી વાત છે કે આ બાજુ 35 સંખ્યાનું ટોટલ છે, એ જ 35 માંથી 21 સંખ્યાનું ટોટલ છે. તો આના કરતા આ જે ટોટલ ઓછું આવ્યું એ જે બાકીની 14 સંખ્યા હોય ને એનું જ હોય. એટલે અહીંયા 6 એડ કરો તો 300 થઈ જશે ને 300 માં 260 એડ કરો એટલે 560 થઈ જાય. 260 ને 6 266. આ ટોટલ છે કોનું? તો કે 14 સંખ્યાનું. તો આ 14 સંખ્યાનું ટોટલ જો 266 હોય તો એની એવરેજ કેટલી હોય? તો ભાગાકાર કરો, ખૂણો પકડીને ભાગાકાર કરવાનો. 266 ભાગ્યા 14, 19 જવાબ આવે. રાઈટ, હું કેવો હોશિયાર છું કે મને એમને ખબર પડી ગઈ. મેં એવી રીતે ગણ્યું 14 28 280 થાય. 280 કરતા 14 ઓછા છે એટલે 14 20 વખત લો ને એના કરતા 1 વખત 14 ઓછો છે એટલે 14 કેટલી વખત હશે? તો કે 19 વખત હશે. નકર પછી ખૂણો પકડી અને ભાગાકાર કરી નાખવાનો. 266 ભાગ્યા 14, 14 એકા 14, ના આવી રીતે કરી અને ભાગાકાર કરી નાખો એટલે જવાબ આવી જશે. ઓકે છે, ઓકે ચલો ગ્રેટ. આગળ વધીએ. આમાં બીજું શું શું થઈ શકે તમારી જોડે? કઈ જ ના થઈ શકે. આવું બધું આ સંખ્યાઓના આંકડાઓ બદલે, બાકી આમાં બીજું કઈ ક્રેઝી થવાના ચાન્સીસ ઓછા છે. આમાં બીજું શું થઈ શકે? તો આમાં તમને 2 અલગ અલગ ગ્રુપ આપે એવું બની શકે. તમને એવું કહી શકે કે ભાઈ 35 છોકરાઓની એવરેજ આપી દે, ધારો કે 14 છે, અને 15 છોકરાઓની એવરેજ આપી દે, ધારો કે 19 છે. પછી તમને પૂછે તો આખા ક્લાસની એવરેજ કેટલી થાય? તો આખા ક્લાસના 50 ની એવરેજ કેટલી થાય? તો એના માટે તમારે આનો ટોટલ ગોતવો પડે, પછી આનો ટોટલ ગોતો, જે ટોટલ આવે એને ટોટલ સંખ્યાથી ભાગી નાખો. એટલે 35 બોયઝ છે અને 15 ગર્લ્સ છે, એવી રીતે કે 35 છોકરાઓની સરેરાશ આટલી છે, 15 છોકરીઓની સરેરાશ આટલી છે, તો આખા ક્લાસની સરેરાશ કેટલી થાય? રાઈટ, તો એ પ્રમાણે છોકરાઓનું ટોટલ ગોતી નાખો, છોકરીઓનું ટોટલ ગોતી નાખો અને આખા ગામનું જે ટોટલ આવે એને આખા ગામની સંખ્યાથી ભાગી નાખો. ઓકે છે? જયરાજસિંહે આતંક મચાવી દીધો. સર, મેથ્સ અને રીઝનિંગના સીસીમાં આપેલા બધા જ ટોપિક આજે કરાવશો ને? જયરાજસિંહ, આજે નહીં મારા વાલા, આજે અને કાલે 2 દિવસમાં બધા ભણાવીશ. ઓકે ભાઈ, સરસ. આખા સ્ક્રીન ઉપર ખાલી જયરાજસિંહની જ કમેન્ટ દેખાય, બીજા કોઈની કમેન્ટ જ નથી દેખાતી. વાહ જયરાજસિંહ, વેરી ગુડ ટ્રીક. ચલો આગળ વધીએ. નેક્સ્ટ જોવો રકમ. તો 7 અવલોકનની સરાસરી 36 હોય અને 13 અવલોકન સરાસરી આટલી હોય. જો મેં હમણાં કીધું તો એવો પ્રશ્ન કવિ લઈને જ આવ્યા છે કે 7 અવલોકનની સરાસરી 36 છે. 7 ની એવરેજ કેટલી છે? 36. તો કે 7 તરી 21, 210 અને 42, 252. અને 13 અવલોકનોની સરાસરી 46 છે. 13 ની સરાસરી કેટલી છે? તો કે 46. 13 ચોક 52, 520 ને 78, 598. આનું ટોટલ કરો, બગડો અહીંયા બધો 600, 600, 200, 850. અને સંખ્યા કેટલી છે? તો કે 13 ને 7 20. હું કહેતો તો એવો પ્રશ્ન આવી જ ગયો. રાઈટ, છોકરા છોકરીઓના બદલે અહીંયા સંખ્યાઓ આપી દીધી છે. તો ટોટલ કેટલું આવ્યું આખા ગામનું? તો કે 850. અને આખી સંખ્યા કેટલી છે? તો કે 20. તો કે આખા ગામનું ટોટલ ભાગ્યા સંખ્યા 850 ભાગ્યા 20 કરો, છેદ દો, 85 ભાગ્યા 2 કરો એટલે જવાબ આવશે 42.5, 42.5. એ આપણી આની એવરેજ રહેશે. સરસ. આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 10 સંખ્યાઓની સરેરાશ 7 છે. બધી જ સંખ્યાઓને
12 વડે ગુણવામાં આવે તો તેની સરેરાશ ગોતો. રાઈટ, આ એક અતિ અગત્યનો પ્રશ્ન છે. પબ્લિક આમાં જબરદસ્ત ટેન્શન લેતી હોય છે. હાવ ચકલી જેવી વસ્તુ, આમાં સહેજ બી લોડ લેવાની જરૂર નથી. કે 10 સંખ્યાઓની સરેરાશ 7 છે. જો બધી સંખ્યાઓને 12 વડે ગુણવામાં આવે તો જ્યારે બધી સંખ્યા, દરેક સંખ્યા આવી કંઈ પણ વાત કરેલી હોય ને ત્યારે કોઈ લોડ લીધા વગર સીધી જે સરેરાશ હોય ને એને જ 12 થી ગુણ નાખવાનો. 7 ગુણ્યા સીધા 12 કરો એટલે 12 + 84, પ્રોગ્રામ પૂરો. આ તમારો જવાબ થઈ જશે. તમને એવું કહેવામાં આવે કે દરેક સંખ્યામાં 3 3 3 ઉમેરવામાં આવે તો જેટલી સરેરાશ હોય એમાં 3 ઉમેરી દેવાનું. તમને એવું કહેવામાં દરેક સંખ્યામાંથી 2 2 બાદ કરવામાં આવે તો જેટલી એવરેજ આપેલી હોય એમાંથી 2 બાદ કરી દઈશું. ઓકે, હે ચકલી જેવો પ્રશ્ન પણ આ પૂછી શકે છે. જો એવો ને એવો બીજો પ્રશ્ન લઈ આવ્યો, કેમ ખબર નહીં. એક સંખ્યાઓની સરેરાશ 15. જો દરેક સંખ્યામાં 3 ગણા કરી 5 વડે ભાગવામાં આવે તો 15 છે એ 15 ને 3 ગણા કરી નાખો, 15 તરી 45 અને પછી 5 થી ભાગી નાખો. 45 ભાગ્યા 5 એટલે 9 જવાબ આવી જશે. પૂર ચકલી જેવી વસ્તુ. ચાલો નેક્સ્ટ. પતી ગયું? ના છે. 5 સંખ્યાઓ 10 15 22 x અને 30 છે. જો આ 5 સંખ્યાઓની સરેરાશ 20 હોય તો x ની કિંમત ગોતો. તો આ 1 2 3 4 ને 5 સંખ્યા છે. આ 5 સંખ્યાઓ છે. જો આ 5 સંખ્યાની સરેરાશ 20 હોય, 5 સંખ્યાની સરેરાશ 20 હોય તો એનું ટોટલ કેટલું હોય? તો કે 100 100 100. 5 નું ટોટલ 20 હોય તો ટોટલ હોય 100. હવે આ રહી તમારી 5 સંખ્યા, આનું ટોટલ તમારે 100 કરવાનું ખાલી. ધ્યાન સેટ. કેવી રીતે મળે? તો કે 1 2 3 ને 4 સંખ્યા આપી છે, પાંચમી એક નથી આપી, તો આ 4 નું ટોટલ કરો. જે ખૂટે એટલાને ટોટલ 100 કરવા માટે કેટલા એડ કરવા પડે જોઈ લેવાનું. તો 10 ને 15 25, 25 ને 22 48, 30 77. 4 સંખ્યા 77 છે ને એમાં જો તમે પાંચમી સંખ્યા ઉમેરો તો 100 થઈ જાય, એવું કવિ અહીંયા કહેવા માંગે છે. તો x ની વેલ્યુ કેટલી હશે? તો કે 23. કેવી રીતે? તો કે આ 77 ને પેલી વાર લઈ જાઓ તો માઇનસ થઈ જાય, અને એવું બધું ના કરતા હારા લાગો. રાઈટ, આ એમને ડાયરેક્ટ ખબર પડે. અમુક લોકો ભાઈ ખૂણો પકડે 100 - 77. હવે આ જો 77 બાદબાકી કરવામાં જો ખૂણો પકડવો પડે તો પછી સીસી માં કાઠું પડશે માર ભાઈ કે માર બૂન. ઓકે છે, ચલો 23 ઓપ્શનમાં 3 વાળું એક જ. ઓકે, હા, પણ બાદબાકીમાં કદાચ એવું ના કરો. અત્યારે 3 વાળું ઓપ્શન એક જ છે, તમારી વાત સાચી. પણ ધારો કે અહીંયા 33 આપી દીધા હોત તો હું પેપર સેટર હોય તો 33 આપ. એટલે ઇટ્સ ઓકે, તમે તમારી જગ્યાએ સાચા છો, એવી રીતે પણ કરી શકો છો. પણ ડાયરેક્ટ તમે આવું પણ કરી શકો છો. સિમ્પલ બાદબાકી છે. જ્યારે સિમ્પલ બાદબાકી હોય ત્યારે એવું રિસ્ક ઓછું લેવું, એવું મારું વ્યક્તિગત માનવું છે. એની કદાચ આ એવરેજનો છેલ્લો પ્રશ્ન છે, જોઈ લઈએ છે. એના પછી બીજા 2 પ્રશ્નો મારે ગણાવે છે જે વારે વારે પૂછવાના ચાન્સીસ છે, અને પછી આપણે ત્યાંથી આગળ વધીએ. 9 વ્યક્તિઓમાંથી 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે માથાદીઠ 30 રૂપિયા ખર્ચે છે. 8 જણા 30 રૂપિયા ખર્ચે છે. આપણે 9 જણા જમવા ગયા, તમે સીસી માં પાસ થઈ ગયા, એનું રિઝલ્ટ આવી ગયું, તમે મને પાર્ટી આપી તાજ હોટલમાં, અને આપણે 9 જણા જમવા ગયા. તો 30 જણા, 8 જણા હતા અને બધાના ભાગમાં 30 રૂપિયા આયા. તાજ હોટલમાં એક વ્યક્તિના ભાગમાં 30 રૂપિયા આયા. પાણીની બોટલ પાણી પીને પાછા આવી ગયા હતા. પાણી તાજમાં તો આટલું ના આવે. સોરી, હોટલ ખોટી લેવાઈ ગઈ, કાં તો અહીંયા દાખલામાં 0 એડ કરી દેવો પડે. વાંધો નહીં, 8 જણાનો ખર્ચો 30 રૂપિયા આવ્યો. તો 8 જણા 30 રૂપિયા ખર્ચે છે, તો ટોટલ કેટલો ખર્ચ થયો? તો કે 240 રૂપિયા. હવે શું કે છે કે 9મી વ્યક્તિ 18 રૂપિયા વધારે ખર્ચે છે. 9મી વ્યક્તિ એટલે તમે પાસ થઈ ગયા, તમે 18 રૂપિયા વધારે ખર્ચ્યા. તમે એક બર્ગર લીધું એક્સ્ટ્રા. ના, 18 રૂપિયા બર્ગર નહીં આવે, સોરી. 9મી વ્યક્તિ 18 રૂપિયા વધારે ખર્ચે. અમે બધાએ 30 રૂપિયા ખર્ચ્યા છે, તમે 18 રૂપિયા વધારે ખર્ચો છો. તમે કેટલા ખર્ચ્યા? તો કે તમે 48 રૂપિયા ખર્ચ્યા છે. આ 9 વ્યક્તિઓની સરેરાશ ખર્ચ કેટલો થશે? તો તમે ટોટલ કરો તો આ 9 નું ટોટલ આવે છે 288. એની એવરેજ કેટલી થાય? તો 288 ભાગ્યા 9. પ્રોગ્રામ ચાલુ કરો. 9 તરી 27 અને 9 દુ 18, 32. 32 એ આ 9 વ્યક્તિઓની એવરેજ આવશે. ઓકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, એ પહેલા હજી એક બે એક્ઝામ્પલ મારે તમને સમજાવે છે. એક એક્ઝામ્પલ પહેલું પૂછાય છે કે એક ક્લાસના બોયઝ એટલે કે છોકરાઓની સરેરાશ 32 છે, અને આ જ ક્લાસની છોકરીઓની સરેરાશ 29 છે. ખાસ ધ્યાન આપજો આ પ્રશ્નમાં, અને આ પ્રશ્ન પૂછવાના પૂરેપૂરા ચાન્સીસ છે. અને આ પ્રશ્નની હું જે બતાવું છું સૌથી બેસ્ટ શોર્ટકટ છે. એ તમને એવું કહી દીધું, બોયઝ એક ક્લાસના છોકરાઓની સરેરાશ આપી દે છે,
છોકરીઓની સરેરાશ આપી દે છે અને આખા ક્લાસની પછી સરેરાશ આપી દે ભેગી, કે બોયઝની ગર્લ્સની ટોટલ સરેરાશ કેટલી છે, તો કે 30. તો આપણે આ રકમ આવી રીતે લખવાની ટેવ પાડવાની કે છોકરાઓની સરેરાશ તો કે એક બાજુ લખો, છોકરીઓની સરેરાશ તો કે બીજી બાજુ લખો, આખા ક્લાસની સરેરાશ તો વચ્ચોવચ્ચ લખો. એટલે આને આપણે એવરેજ, આખા ક્લાસની એવરેજ કહીશું. હવે શું કરવાનું છે, સમજો રકમમાં તમને કહી દેવામાં આવે કે આ ક્લાસમાં કુલ 150 છોકરાઓ છે, કુલ સંખ્યા 150 છે, તો આમાંથી બોયઝ કેટલા હોય અને ગર્લ્સ કેટલા હોય આ તમને કહે. આ જ પ્રશ્ન બીજો કેવી રીતે પૂછાય, તો કે એક કંપનીમાં પુરુષોની સરેરાશ ઉંમર આટલી છે, સ્ત્રીઓની સરેરાશ ઉંમર આટલી છે અને આખા કંપનીની સરેરાશ આટલી છે. તો બોયઝની અલગ આ બાજુ લખીશું, ગર્લ્સની અલગ આપણે આ બાજુ લખીશું અને બોયઝ એન્ડ ગર્લ્સ આખા ગ્રુપની જે હોય આપણે વચ્ચે લખીએ છીએ. પુરુષો આટલી, સ્ત્રીઓ આટલી, પુરુષ સ્ત્રીઓની આટલી. તો જ્યારે 3 સરેરાશ આપેલી હોય, એક ગ્રુપની અલગ, બીજા ગ્રુપની અલગ અને આખા ગ્રુપની ભેગી, ત્યારે આપણે આવી રીતે લખીશું. પછી શું કરવાનું, તો કે ક્રોસમાં ડિફરન્સ લેવાનો. આ 30 અને 29 નો ડિફરન્સ કેટલાનો આવે, તો કે 1 નો, અને 32 અને 30 નો ડિફરન્સ કેટલાનો આવે, તો કે 2 નો. તો આ જે જવાબ આવે છે નીચે 1:2, આ તમારા બોયઝ અને ગર્લ્સની રેશિયો આવી જશે સંખ્યાનો. તો બોયઝ કેટલા ભાગ હોય, 1 ભાગ, ગર્લ્સ કેટલી હોય, 2 ભાગ. તો 1 ભાગા અને 2 ભાગા 3 ભાગ કરવા પડે. 150 ના 3 ભાગ કરો 50, બોયઝ નો 1 ભાગ એટલે 50 બોયઝ હોય અને 2 ભાગ ગર્લ્સ છે તો 150 ગર્લ્સ હોય. આ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે છે. આ મિક્સર અને એલિગેશનનો આ એક કોન્સેપ્ટ છે, મિશ્રણ અને સંયોજનનો. તો આ ખાસ ધ્યાન રાખજો, આવી રીતે તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે, હાઈ ચાન્સ છે. ઓકે. ચલો હવે આગળ વધીએ પહેલા તમારામાંથી કોઈને એવરેજનો કાંઈ પણ પ્રશ્ન હોય તો પ્લીઝ પૂછો. સર બુકમાં ઓનલી બેસિક કરવાના ને? હા, બેસિક અને પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ, આ બે વસ્તુ તમે કરી શકો છો. બોલો. અડિયો મેથડ, મતલબ ખબર ના પડી. ઓકે દિવ્યરાજસિંહ, એમાં એવું છે કે જો આ બોયઝની એવરેજ છે અને આ ગર્લ્સની એવરેજ છે, બોયઝ અને ગર્લ્સની બંનેનું એક્ઝેક્ટ સેન્ટરમાં આવશે. ટોટલ એવરેજ હોય વચ્ચે લખો છો, પછી ક્રોસમાં બાદબાકી કરવાની. 32 ને 30 નો ડિફરન્સ લેવાનો 2 અને 29 ને 30 નો ડિફરન્સ લેવાનો 1. તો આ બોયઝ છે 1 ભાગ, ગર્લ્સ છે 2 ભાગ. 1:2 ના ગુણોત્તરમાં બોયઝ અને ગર્લ્સ હોય. આપણે છેલ્લે આવું કહી શકીએ, બોયઝ અને ગર્લ્સ 1:2 ના મેથડમાં આવશે, સોરી 1:2 ના રેશિયોમાં આવશે. અને એ રેશિયો કુલ જે સંખ્યા છે 150 એને આ રેશિયોમાં ડિવાઈડ કરી દેવાની. 11 ની એવરેજ આપી હોય, ફર્સ્ટ અને લાસ્ટ 6. સર એવો જ એક્ઝેક્ટ દાખલો આપણે હમણાં ગણ્યો. સાવનભાઈ તમે કીધું એવો એક દાખલો આપણે હમણાં ગણ્યો. ઓકે ફાઇન. પ્રયાગ બ્લોગ્સ, તમારું તો ખોટું છે. શું ખોટું છે સર? બોલો. મારું કઈ ખોટું હોય તો હું એક્સેપ્ટ કરી લઈશ. ચલો ફાઇન, આગળ વધીએ. અને હવે આપણી પાસે હજી 30 મિનિટ્સ છે, આ પહેલા સેશનની બાકી છે, તો આપણે એ સમજી લઈએ. સર એક ખેલાડી 17મી મેચમાં 90 રન બનાવે, એની સરેરાશમાં 3 નો વધારો થાય. સરસ ક્વેશ્ચન. એક ખેલાડી 17મી મેચમાં 90 રન બનાવે તો એનાથી 3 નો વધારો થાય છે. યસ, હું આ જ પ્રશ્નની રાહ જોતો હતો. આમાં તમને શોર્ટકટ આપી અને ત્યાંથી આગળ વધુ. એક ખેલાડી 17મી મેચમાં 90 રન બનાવે તો એનાથી એવરેજમાં 3 નો વધારો થાય. આવો પ્રશ્ન હતો કદાચ. તો તેની એવરેજ 3 નો વધારો થાય તો એની એવરેજ કેટલી હશે? જો સમજો એવરેજ નો કોન્સેપ્ટ શું છે. એવરેજ એટલે પહેલા તો એક સરખું થાય, રાઈટ? ધારો કે આ 17 કોન્સેપ્ટ સમજાવવાનો ટ્રાય કરું છું, એટલે કોન્સેપ્ટ સમજશો ને તો
એની જે શોર્ટકટ છે એ તમને ફટાક દઈને સમજાઈ જશે. એક ખેલાડી 17મી મેચમાં 90 રન બનાવે, 1 2 3 4 5 6 7 8 એવી 16 મેચ તો એ ઓલરેડી રમ્યો હતો. 17મી મેચમાં એને શું કર્યું તો કે 90 રન બનાવ્યા. આનાથી એની એવરેજમાં 3 નો વધારો થાય છે. એની એવરેજ ઓલરેડી 3 વધી જાય છે. તો આનો શું થયો કે એવરેજ એટલે શું થાય તો કે એક સરખું. આ જેટલા બી લોકો છે, હવે આ રનના બદલે આ રૂપિયાના સેન્સમાં સમજો તો ફટાફટ સમજાય કે અહીંયા શું થશે કે આ જેટલી બી પબ્લિક છે, જેટલા બી લોકો છે, 16 જણા છે એવું સમજો, અને 17મો વ્યક્તિ 90 રૂપિયા લઈને ગ્રુપમાં આવ્યો. એવરેજ એટલે શું તો કે બધા જોડે એક સરખા રૂપિયા હોવા જોઈએ, એવો કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે. તો બધા જોડે 17 જોડે સરખા રૂપિયા થઈ જવા જોઈએ. તો આ વ્યક્તિ જેવો 90 રૂપિયા લઈને આવ્યો ને, એટલે આ 16 જણાએ શું કીધું કે ભાઈ તારી જોડે 90 રૂપિયા, અમારી જોડે ઓછા રૂપિયા, એવું ના ચાલે. લાય અમને બધાને ભાઈ તું 3 રૂપિયા આપી દે, એટલે તારી જોડે ને અમારી જોડે બધા જોડે એક સરખા રૂપિયા થઈ જાય. તો આ 16 જણા શું કરશે, આની પાસેથી 3 રૂપિયા લઈ લેશે. તો 16 જણા 3 રૂપિયા લઈ લે તો 16 તરી 48 રૂપિયા આ લોકોએ લઈ લીધા, અને આની પાસેથી 48 રૂપિયા લઈ લીધા. તો આ પાર્ટી જોડે કેટલા રૂપિયા વધે છે તો કે 42. અને એની જોડે 42 રૂપિયા કેમ વધાર્યા તો કે આ બધા જોડે જેટલા રૂપિયા હતા ને એટલા જ રૂપિયા આણે બી રાખ્યા. એટલે 42 એ આ આખા ગ્રુપની નવી એવરેજ થઈ જાય. આની શોર્ટકટ શું છે તો કે જેટલો બી વધારો થયો, 3 નો વધારો થયો, એ 3 કઈ જૂની જે 16 ઇનિંગ હતી ને એમાં ગયો. તો 16 તરી 48 એ તમે આપેલા આ ઇનિંગમાં કરેલા રનમાંથી માઇનસ કરી નાખો તો જે આવશે એ તમારો જવાબ થશે. આઈ હોપ આ હું શું કહેવા માંગુ છું એ તમે સમજો છો. સો ધ રાઈટ આન્સર ઇઝ 42. જૂની એવરેજ પૂછે તો 39, નવી એવરેજ પૂછે તો 42. તમને કઈ એવરેજ પૂછી છે એના પર ડિપેન્ડ કરે કે નવી એવરેજ આ 42 આવી ગઈ, આ 3 નો વધારો થયો પછી 42 આવી. જૂની એવરેજ પૂછે કે પહેલા આ ખેલાડીઓની આ ટીમને આ ખેલાડીની આગળની 16 ઇનિંગની એવરેજ કેટલી હતી, તો એ 39 થશે.